વલસાડના દાણા બજારમાં પૂરે વિનાશ વેરી દીધો। પૂરના કારણે વેપારીઓને 25 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યું છે। ઔરંગા નદીના પાણી ઘૂસી જતા ભારે મુશ્કેલી જોવા મળી। 15 ફૂટ સુધી આ પૂરના પાણી ઘૂસી ગયા અને જેના કારણે લાખો ટન અનાજ અને તેલનો જથ્થો બરબાદ થયો। 1968 બાદ પ્રથમવાર દાણા બજારમાં આટલી મોટી તારાજી આવી છે। વેપારીઓની જીવનભરની મૂડી પાણીમાં ધોવાઈ ગઈ। વેપારીઓની સરકાર પાસે તાત્કાલિક સહાયની પણ માંગણી છે। વલસાડની ઔરંગા નદીમાં આવેલી પૂરે વલસાડ શહેરમાં જ્યાં ત્યાં તારાજી સર્જી છે। ત્યારે જો વાત કરીએ તો વલસાડ શહેરનો સૌથી મોટો એવો દાણા બજાર વિસ્તારમાં સૌથી મોટું નુકસાન થયું છે। આપ જે પ્રમાણે મારી પાછળ જોઈ શકો છો કે જે અનાજનો મોટો જથ્થો છે તે નુકસાન થવા પામ્યો છે। અહીંયા આગળ જે વેપારીઓ છે તેઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। અનાજનો જે જથ્થો છે તેમાં જે બધું તમામ જે અનાજ છે, ભાત છે, તમામ જે અનાજ છે તે ખરાબ થઈ જવા પામ્યો છે। આપણી સાથે વેપારી એસોસિએશનના પ્રમુખ જોડાયા છે। સમીરભાઈ, કઈ રીતની પરિસ્થિતિ, કેટલું નુકસાનનો તો અંદાજો આવતો નથી, પણ દર વખત કરતા લગભગ આ વખતે 10 થી 12 કે 15 કરોડ જેટલું નુકસાન અમારો અંદાજો છે। પણ આ બધું હવે 2 દિવસથી સાફ સફાઈ કરવાનો, આ બધો માલ ક્યાં ફેંકવાનો? અત્યારે કલેક્ટર સાહેબ એમ કહે છે કે ભાઈ આ તમારે માલ નદીમાં નહીં ફેંકવાનો। નદીમાં નહીં ફેંકવાનો તો માલ નાખો કા? દર વખતે છેલ્લી 3-4 રેલથી અમે નદીમાં જ નાખીએ છીએ। ઔરંગા નદીમાં બંદર રોડ પર બધો માલ નાખી દઈએ છીએ। હવે માલ ક્યાં નાખવો? અત્યારે બધા સર્વેયર બી આવવા માંડ્યા છે, દરેક દુકાનનું સર્વે બી થવા માંડ્યું છે અને બધાએ માલ દુકાનની બહાર કાઢવા માંડ્યો। હવે આ માલ દુકાનની બહાર કાઢીને એને ફેંકવો તો જરૂરી છે ને। હવે નાખવાની અત્યારે ડમ્પર ને નગરપાલિકાવાળા બી વ્યવસ્થા કરે છે, 10 ડમ્પર, બીજા 4-5 ડમ્પર બધા આવે છે। તો હવે એને ઉચકીને નાખવું કા? જો આ રીતનો આદેશ હોય કે ભાઈ નદીમાં નહીં નાખવું, તો એ લોકોની ડમ્પિંગ સાઇટ પર બી જગા નથી, એવા સમાચાર છે। આપણને આઈડિયા નથી, પણ કહે છે કે ડમ્પિંગ સાઇટ પર બી જગા નથી। તો અહીંથી આ માલ ગંધાતો માલ, આ માલ જો નહીં ઉચકાય 2 થી 3 દિવસમાં તો ભયંકર રોગચાળો બી ફાટવાની શક્યતા છે। એટલે તંત્રને અમારી રિક્વેસ્ટ કે આ માલ ક્યાં નાખવો તે બાબતની તાત્કાલિક વ્યવસ્થા કરે, જેથી કરીને દરેક વેપારીઓ ત્યાં માલ મોકલતા થઈ જાય। કારણ કે આ માલ નહીં ઉચકાય ને એટલું બધું વાસ મારે છે બજારમાં। તેલવાળાને નુકસાન, અનાજ કઠોળનું નુકસાન, ડ્રાયફ્રૂટ વાળાનું નુકસાન, કટલરી વાળાનું નુકસાન, કોઈ બાકી રહેલું નથી। દરેક દુકાનમાં 80-90% જેટલી દુકાનમાં પાણી ભરાઈ ગયા, જેથી માલ બચવાના ચાન્સીસ પણ ઘણા ઓછા છે। અને વીમાવાળા આવે છે, સર્વે કરાવે છે, પછી માલ ફેંકવાની શરૂઆત કરવામાં આવશે। ખાસ કરીને જો વાત કરીએ તો એક વેપારી માટે કેટલું મુશ્કેલ રહેશે જે ફરીથી દુકાન શરૂ કરવી? દુકાન શરૂ કરવું એટલે દુકાનમાં માલ ભરાય ને વેચાય પછી જ વેપારી ઊભો થાય। હવે એમાં સરકારનો સાથ સહકાર પોતાની થોડી બચેલી મૂડી બી એમાં લગાવીને ધીરે ધીરે ઊભો થશે, પણ થોડું ટફ છે। હવે આમાં તો હવે આ પરિસ્થિતિ જેવી, રોડથી 11 ફૂટ પાણી આમાં કોઈને જ નથી છોડ્યા। આપણી સાથે અન્ય વેપારીઓ પણ છે, વાત કરીશું। કેટલું નુકસાન છે, કેવી રીતની પરિસ્થિતિ હાલ દુકાનોમાં? વલસાડ ખાતે ચીપવાડ જે દાણા બજાર છે એની અંદર પ્રોપર તમે જો આખી માર્કેટની ગણતરી કરવા જાઓ તો લગભગ 150 થી 200 કરોડનું નુકસાન ગણાય છે। અને એવરેજ જો કદાચ 150 થી 200 કરોડ પાકા ગણાય ખાલી પ્રોપર ચીપવાડ માર્કેટનું નુકસાન। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ દાણા બજારમાં? પરિસ્થિતિ અત્યારે હાલ તો સમજો કે તંત્ર સતત ખૂબ ચાલી રહ્યું છે, પણ છતાંય અમે એમ વિચારીએ કે બને એટલું જલ્દી સમજો કે આ બધું સાફસૂફ થઈ જાય તો અમે આમાં ધંધા પાછા ચાલુ કરી ને ધીમે ધીમે કરીને પાછા ઊભા થઈએ, એમ કરીને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે થોડું ઘણું બી કંઈ અમને સમજો કે કંઈ સપોર્ટિંગ કરી શકે તો ખૂબ ખૂબ એમને મહેરબાની રહેશે। આ હતા દાણા બજાર વિસ્તારના વેપારીઓ, જેઓ સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે જે સરકાર છે તે વહેલી તકે તેઓને સપોર્ટ કરે અને જે દાણા બજારમાં મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે તે નુકસાનમાં સરકાર થોડી સહાય કરે તો જે વેપારીઓને હાલ જે પાયમાલ બન્યા છે તે વેપારીઓ પગભર બની શકે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।